જય શ્રી કૃષ્ણ. દાદા ઉઠી ગયા છે. જય સુરત દાદા. કલુઆ મેરે મમ્મી ઉઠકે છે વાસણ અહીંયા ઉભો ને સાઈડમાં ખાલી ઉભો ને બેટા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં બધાને. કેમ છો? મજામાં છો? વાગના 7:30 માથે પાત થઈ ગઈ છે ને આ ભાઈ જો મહાદેવ નહીં લીધું, માથું કોરું કરી નાખે બેટા. જો ઓલાથી રૂમાલથી વંશભાઈ નહીં લીધી છે. હા, વંશભાઈને નાસ્તો તૈયાર છે. જો નાસ્તામાં બનાવી દીધી છે મસાલાવાળી પૂરી અને ઘરનું જામ. બરોબર, પપ્પા વહેલા આવી ગયા છે. હા બરાબર, પપ્પા જો છે ને પપ્પા છે એટલે દેખાતી નથી. અને વંશભાઈ જાય છે મહાદેવજી. બેન શું કરે જોઈ લે. બેન ઉપર ગયા છે બરાબર. નાસ્તા પૂરી થઈ ગઈ તૈયાર અને સીધાના ફૂલ ખીલી ગયા મસ્તીને. એ સુરત દાદા ઉગી ગયા છે. જય જય સુરત દાદા. બધાને દૂધ આવી ગયું છે અને ચાલો લાઈટ કરી દો બંધ. વંશભાઈ જશે મહાદેવજી, પહેલાં તૈયાર કરી દઉં વંશને અને પછી જાય છે મહાદેવજી. માળા કરીને પછી મૂકી આવું સ્કૂલે. બરાબર, શાકભાજી જે લાવવાનું છે એ લઈ આવું. બે જાય શું? હા કટેટી લઈ આવજે. હા કટેટી લઈ આવીશ. બરાબર, મોટું કરો. હા કટેટી લઈ લઈશ. બરાબર ને. વંશભાઈ માથું વળી દઉં. પપ્પા એમની પૂજા ચાલુ કરી દીધી આજ. પાણી કાં ઉડે? પાણી ભર્યું છાંટ્યું કહેવાય ઘરમાં. શંખમાં ભર્યું હોય ને એ સમજે. હા, જો વંશભાઈને તૈયાર કરું છું અને કામે કરતી જવું મારું અને તૈયાર કરું. સારું, બાબો જાય છે મહાદેવજીએ, પછી તમને મળાવું. દેવ જાઓ મહાદેવજી લાવવા, પછી માળા કરી લે પછી એને સ્કૂલે હું મૂકી આવું. જો આવ્યું. ક્યાં ગયું તું? ઉપર હે બાબો છો માળા કરે. હા ડેડુઆ છો. વંશભાઈ માળા કરે છે. હું ઉપર ગઈ હતી સાફ કરવા. પોચ પકડી હા છો ભાઈ. પપ્પા બોલાવવા આવ ડેડુઆ શું પપ્પા દૂધની કોથળી રહી ને એ પવાલીમાં ગરમ કરવા મૂકી દે. ગરમ કેવું કરવાનું? એક ઉભરાવો જોઈએ. બરોબર, પછી જમાવાનું છે. જય વિલેશ્વર મહાદેવ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 10. તો ચાલો હું તમને છે ને કાનાજીના દર્શન કરાવી દઉં. બેન્ચ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. કામ તો બધું થઈ ગયું છે. હવે ખાલી પોતા રહ્યા છે. વાંદા ફરીએ ધોઈ નાખ્યા. મમ્મીએ કચરા વાળી તાંદરીઓ બીટવા પહેલા મને ફૂટીનો હોય. તાંદરીઓ ફૂટીનો શું કરવું? અરે તું ચટણી કરવા લાગી. હા ફૂટીને ચટણી અમારા ઘરમાં શીખવાય. મીઠ ફ્લેવર પણ ગમતી જ ન મને નથી ગમતી. મને ફુદીના પાણી ન ભાવે. વાળાને ભાવે ને મમ્મી કહેતા કોથમીર મરચાંનું કહું, ફુદીના ના. પણ મીઠ ફ્લેવર નથી ગમતી. નો, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ મીઠ ફ્લેવર. આઈ ડોન્ટ લાઈક ધ ટેસ્ટ ઓફ મીઠ ફ્લેવર. ગમે? ડોન્ટ બોલે એટલે ન જ ગમે ને બોલે. મેં લાઈક નથી. હા ને તું મને દઈ દેજે ડીશ. લસણ પછી દઈ જાય ફટાફટ. બરોબર, ચલો સારું ચાલો. મમ્મી બહાર ખાટલો ટાણીને દઈશે. મેં જ પાથરવા બોલી ઓલા પાથરવા. હે રામ. આમાં જો કીટી ભાઈ. કીટી નોકટો થઈ ગયો. હા ભળતો જ નથી.
પૂવાનું ખાવાનું બસ કાંઈ કામ નહીં ને કોક અજાણું આવે એટલે ભણવાનું બેઠા બેઠા નજીક બહુ આવે તો પછી ઊભો થાય ને ત્યાં ઊભો ન થાય વાઇટ કો દઈ પપ્પા આવી ગયા છે પૂજા પર હેલો ગાઈસ તો વાગી ગયા છે કેટલા વાગ્યા મને નથી ખબર 11:15 થઈ ગયા છે 11:15 અને પપ્પા ગયા છે દવાખાને હે કોઈ નથી અરે હમણાં કહું કોણ હે મમ્મીને એમ કે કોકનો ફોન આવ્યો અને આ બધી વસ્તુ લઈ જવાની પપ્પા ગયા છે હોસ્પિટલ કેમ ગયા આવે એટલે કહે છે તમને આટલી બધી વસ્તુ એ કઈ રે ચાલ અને મારે તો જમવાનું છે નહીં એટલું સેલેડ જ કંઈક ખાવું આટલા બધું નથી કરું બધું નથી કરું હું અત્યારે રૂમે ઓછી છે ભૂખ બસ રેડી એટલું ખાઈ છે આપણે બે સ્પ્રાઉટ છે સ્પ્રાઉટ પકડ પપ્પા ગયા છે હોસ્પિટલ મમ્મી કેમ ગયા પપ્પા શોલ્ડર પેન હતું ને તે ગયા બધે મને મંચક દે લીંબુ દે મમ્મી બનાવે છે સ્પ્રાઉટ્સનું સેલેડ તો હું તમને દેખાડ લાવતો હોઉં છું કરતો ખરી અંદર નાખવાનું આમાં છે સ્પ્રાઉટ્સ મગ છે અને ફણગાવ્યા કેવા હા અને એના અંદર નાખી નીચે છે ડુંગળી ટમેટું અને દાળ અને આ બાફી નાખ્યા હતા હળદર મીઠું નાખી આલે પકડ હવે આપણે એને દઈશું બોલ બોલ જો આ દાળ આમાં જો લીંબુ હંચર કોથમરી બધું નાખવાનું ભરલે લઉં બહાર નાખી હાથમાં વાગ્યું મને તો સંચરની જોઈએ હવે એમાં નાખ્યા મમ્મી સંચર મરી દઉં મરી પપ્પા નથી ખાતા મરીને કે મને બહુ ભાવે બ્લેક પેપર સંચર સંચર બહાર જ પડ્યું કે શું યાર જો અત્યારે તો આવું કે 11:30 વાગે વંશભાઈને તેડવાય જવાનું છે પછી મેડમ જો ગાઈસ લડુની થાળ દેખાડું તમને શું છે પછી ખીચડી છે છાશ છે રોટી ચટણી એને હે ને દેવાની છે મમ્મીએ કીધું કે ચટણી કાઢી મીઠી મરચાંની ચટણી જે મમ્મીએ બનાવી હતી ને એ છે હા કેમેરો જે નથી ગઈ આ મીઠી ચટણી આ મરચાંની જામ જોવો જો હા તો લડ્ડુને દેવાય કેમ આમાં નહીં આવતું લસણ નહીં આવતું ડુંગળી લસણ ડુંગળી વગરની હોય પણ બીજી એક વસ્તુ આવી છે કાનાની તમને દેખાડું તો પહેલાં આપણે કાંચીને થાળ ધરાવી થાળ મૂકી દઈએ આપણે તુલસીનું પાન અને રોટલી વગાડી દઈએ હા તુલસીનું પાન મૂકી દીધું ટોકરી વગાડી દીધી હવે પડતો દહીં આડો પછી અમારે લડ્ડુના વાઘા અમે મગાવ્યા હતા ઓનલાઈન મીશોમાં તો તમને બતાવું જો કેટલા મસ્ત મસ્ત આમાં વ્હાઈટ છે વ્હાઈટ હતા ને એમાં હે ને વ્હાઈટ નહોતા આવ્યા રાધાજીના વ્હાઈટ નહોતો કાન હતો તો આમાં વ્હાઈટ આવી ગયો રાધાજીને નામ કાનાનો ફેવરિટ કલર આવ્યો છે અને રાધાજીનો આવ્યો છે યસ જેને ખબર હોય ને એ કમેન્ટ કરીને કહેજો કે રાધાજીનો ફેવરિટ કલર કયો છે અને કાનાજીનો ફેવરિટ કલર કયો છે અમને તો ખબર જ છે બધાને ખબર હોય ને તો અમે કાલે એને જવાબ દઈશું જ હેલો ગાઈસ તો વાગી ગયા છે 5 અને જો મમ્મીને ઉઠી ગઈ કોકનો ફોન આવ્યો સુવાનો છે બધે તારું ઉપાડવાનું જરૂરી ફોન
બધાય ગમે તેને કોકના ફોન આવે ને પપ્પાને કામ ના હોય જે ન ઉપાડવાનું ઈ તરત ઉપાડી દે અને પપ્પા જવાના હે બેસણામાં ને મમ્મી મારા ફૈબાના સગા નણંદ થાય એ એને બહુ મજા નથી એને ચક્કર ને એવું આવે મમ્મી નથી જવાની અને હવે પપ્પા તૈયાર થાય છે આ કોયો છે મને નથી ગમતું ચાલે મહાદેવ વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેલી વાર પહેર્યું તો મારા ટી શર્ટ અહીંયા એક વાર નથી પહેર્યું પપ્પા આપણે ઓનલાઈન મગાવ્યું હતું અને તમે ના પાડી કે ટી શર્ટ હું નહીં પહેરવા તમે પહેરતા જ નહોતા અવરું જ છે ખોટું બોલતા જ નહીં સીતારામ ના ના નો જાય આ ઉમરો નો ટપે તમે ચિંતા ન કરો ઈ નહીં ઓલો ઉમરાન સારું ચાલો આપણે પછી મળ્યા બાય બાય હવે જો આવી ગયા છે 6 અને પપ્પા આવી ગયા છે જઈને બેસણામાંથી મમ્મી ઉટકે છે વાસણ અને આ હજી કાંઈ કરતો નથી મમ્મી વંશ શું કે ખબર વંશ કે પપ્પા ના આવ્યા ને તો પપ્પાને કે નાયા કેમ નહીં નાવા જાવ તો સીધા એ જ કહું તો નાવાનું બેટા આમાં જોતો આમાં જોતો કલુઆ મેરે મમ્મી ઉઠકે છે વાસણ એમ અહીંયા તો લાઈટ મારે તો આનું આમ રે આનું મોટું છે કલર મોટું છે કોમેન્ટ કરીને કહેજો કોણ રૂપાડું એ ઠીક ઘડી કોણ વધારે રૂપાડું કોમેન્ટ કરીને કહેજો અહીંયા ઉભો ને સાઈડમાં ખાલી ઉભો ને બેટા સાફ ડિફરન્સ દેખાય એના કરતા હાઈટ ની કઈ માને હાઈટ તો મારી નાની છે હાઈટ તો મારી નાની છે હાઈટ તો સારી જ છે મારી વાંધો નથી સારું ચાલો પછી મેળા હવે જમવાનું શું બનાવવું છે જમવાનું ત્યારે આપણે મળશું હાલો બેટા બાય બાય હેલો ગાઈસ જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલ એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે